નથી લાવ છે રહેવા દો મારી બેન. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે આજનો સુંદર દિવસ પ્રભુએ આપણા જીવનમાં આપ્યો. સવારથી આ સાંજના સમય સુધી પ્રભુ આપણને એની કૃપામાં ધરી રાખ્યા, એની પાંખોના છાયાના આશ્રય ધરી રાખ્યા. માટે આવો આપણે પ્રભુનો આભાર માનતા સભાની શરૂઆત કરતા પ્રાર્થનામાં નમી આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પ્રભુ, અમારા રાજા, અમારા દેવ, હા પ્રભુ, તમે આ સુંદર સમય અમારા જીવનમાં આપ્યો છે, માટે અમે આભાર માનીએ છીએ. તમારા ચરણોમાં જ્યારે અમે નમ્યા છે ત્યારે પ્રભુ કૃપા માગીએ છીએ અહીંયા હાજર તમામને માટે, સાથે આ જગ્યાને, વાતાવરણને અને જેઓ ઓનલાઈન જોઈ રહ્યા છે સર્વને માટે પ્રભુ તમારી કૃપા માગી લઈએ છીએ. તમારા સામર્થ્યમાં ધરી રાખો અને આજની આ સંગત દ્વારા અમે જે આધ્યાત્મિક આશીર્વાદ તમે અમને આપવા જઈ રહ્યા છો એ સ્વીકારવા માટે અમે તૈયાર થઈએ. એ માટે અમે તમામ અમારા પ્રાણ, આત્મા, શરીરનું અર્પણ તમને કરીએ છીએ. પ્રભુ તમે તમારા કંટ્રોલમાં લો અને તમને પસંદ પડે એ પ્રમાણે અમે જીવન જીવીએ, તમારા આશીર્વાદમાં વધુ તમારા મહેમાન માટે વપરાઈએ તેવું તમે થવા દો. આ સમયને, દરેક વ્યવસ્થાઓને જેઓ આવ્યા છે તમામને તમારા હાથમાં સોંપીએ છીએ. તમે પ્રભુ તમારી કૃપામાં ધરી રાખો અને પ્રભુ તમે અમારા દોરનાર, ચલાવનાર ઉત્તમ ગીટાપાળક બનો એ માટે અમે સર્વ તમારા સમર્થ ભુજોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકાર કરો. આમેન. આવો આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. 205 નંબરનું ગીત આપણે ભજન સંગ્રહમાંથી ગાઈશું. બધાને આવડતું ગીત છે, ઈસુ જેવો મિત્ર કોણ છે. Right.
અને શુદ્ધ છીએ, ને શું છીએ ચિંતા તું, આપણો આશ્રય ગુણવત્તાના મદદ કરવા છે આ તું. શું તુજ મિત્રો ત્યાગે તને જણાવીશું પાસે જય, આત્મા લઈ તે રક્ષણ કરશે, આરામ તને મળશે પવિત્ર શાસ્ત્ર આપણે ઉઘાડીશું અને જૂના કરારમાં અયુબનું પુસ્તક તેનો 19મો અધ્યાય 23 થી 27 કલમ પ્રભુના વચનો આપણે વાંચવાના છીએ. અયુબનું પુસ્તક 19મો અધ્યાય, જૂના કરારમાં પેજ નંબર 470, 23મી કલમથી 27મી કલમ સુધી પ્રભુનું વચન આ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. તમે દેવની પેઠે મને કેમ સતાવો છો, અને મારું લોહી પીવા છતાં તમે કેમ ધરાતા નથી. 23મી કલમથી, અરે મારા શબ્દો હમણાં જ લખવામાં આવે, અરે પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું. તેઓ લોઢાની કલમથી તથા સીસાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે તો કેવું સારું. પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું દેવને જોઈશ. તેને હું પોતાની મેળે જોઈશ. મારી આંખો તેને જોશે, બીજાની નહીં. મારું હૃદય નિર્બળ થાય છે. આ પ્રભુનું વચન છે. પ્રભુ આ વચન સમજવા, સમજાવવા, સ્વીકારવા આપણને કૃપા પૂરી પાડે. ખાસ એક જાહેરાત છે, મણિનગર પાળક મંડળ વતી એક જાહેરાત છે કે 7:30 થી 8નો જે સમય છે એ પ્રાર્થના માટે જે ચર્ચની ઓફિસ છે એમાં પ્રાર્થના માટે મળવાનો સમય છે. જો તમે એ પ્રાર્થનામાં જોડાવા માંગતા હોય તો 7:30 થી 8 દરમિયાન તમે એ ચર્ચ ઓફિસમાં બેસીને તમે પ્રાર્થનામાં જોડાઈ શકો છો. ખાસ દરેક આ મિટિંગોના માટે, વક્તાઓના માટે, આવનાર દરેક આયોજનો માટે જ્યારે પ્રાર્થનામાં મળવાનું ત્યાં થાય છે. સાથે જો કોઈને વિનંતી કંઈ આપવી છે, પ્રાર્થના વિનંતી, તો તમે ત્યાં પ્રાર્થના વિનંતી પણ તમે આપી શકો છો. તો ખાસ તે બાબત તમે ધ્યાનમાં લેશો. આવો આપણે ફરીથી પ્રાર્થનામાં જઈએ અને આ વચન સ્વીકારવા માટે આપણી જાતોને આપણે તૈયાર કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, ફરીને આ સમયના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સમય પ્રભુ તમારા વચનો મનન કરવાનો જે અમારા જીવનમાં આપ્યો છે માટે પુષ્કળ આભાર માનીએ છીએ. આયુબના જીવનમાંથી જે બાબત અમે શીખવા માગીએ છીએ, જીવંત આશા, અને પ્રભુએ અયુબના જીવનમાંથી જે જીવંત આશા છે એ અમે જોવા માગીએ છીએ, ને એ દ્વારા અમે પણ પ્રભુ તમારામાં આશામાં વધુ પ્રભુ દ્રઢ ને મજબૂત બનીએ. આશાની એ જીવંત ખાતરીમાં અમે જીવન જીવીએ અને અંત સુધી ટકી રહીએ. તમને મળવાને માટે તેવું તમે થવા દો. આ સમયને આશીર્વાદિત કરો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. આ સમયના માટે પ્રથમ તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું, અને સાથે મણિનગર પાળક મંડળનો પણ આભાર માનું છું. આ મિટિંગોનું આયોજન કરવાને માટે જે પણ એ વ્યવસ્થાઓ કરી અને મને પણ આ વચન લાવવાને માટે જે તક આપી છે માટે પ્રથમ ઈશ્વર પિતાનો અને ત્યારબાદ મણિનગર પાળક મંડળનો ખાસ આભાર માનું છું. અને આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમની સલામ પાઠવતા આવકાર કરું છું. અયુબના જીવનમાંથી આપણે જીવંત આશા સંબંધી જોવા માગીએ છીએ. અયુબનું પુસ્તક ખરેખર તો જ્ઞાનનું પુસ્તક એ કેટેગરીમાં આવે છે, અને સૌથી જૂનું પુસ્તક એક રીતના એ પણ જે વિદ્વાનો છે કે સ્કોલરો છે કે ઈશ્વર વિદ્યાશાસ્ત્રનો અભ્યાસ કરનાર છે એ લોકો ખાસ આ બાબત જાણે છે કે સૌથી જૂનું પુસ્તક. કેમ કે એવું કહેવાય છે કે જ્યારે મૂસાએ એ 5 પુસ્તકો લખ્યા અને તૈયાર થયા તો એની સાથે
આ પુસ્તક જ્ઞાનનું પુસ્તક પણ કે છે તૈયાર હતું અને એ પણ વાંચવામાં આવતું હતું, અયુબનું પુસ્તક. અને ઘણી જગ્યાએ એનો ઉલ્લેખ પણ થયો. જો કે આનો લેખક કોણ છે એ લખવામાં આવેલું નથી. ઘણા લોકો તો મૂસાને પણ આનો લેખક ગણે છે, કેમ કે મૂસાના સમયથી જાણે કે પુસ્તક તરીકે અવેલેબલ હતું અયુબનું પુસ્તક. અને એમ કહેવાય છે જેમ ગીત શાસ્ત્રમાં 90મું ગીત મૂસાનું છે, એ જ પ્રમાણે જ્ઞાનનું પુસ્તક પણ મૂસાએ જ લખ્યું છે એવું ઘણા લોકો માને છે. પણ ઓથેન્ટિક કોઈ આનો લેખક નથી. પરંતુ પ્રભુના વચનો એ એના લોકોના માટે બહુ પહેલાંથી અવેલેબલ હતા. અને આ અયુબ જે વ્યક્તિ વિશે વાત થાય છે એ કે છે ઇબ્રાહીમના સમયનો એ વ્યક્તિ હતો. અને એ રીતના જાણે કે એક પ્રભુના સેવકની, દાસની એ જીવનની એ સત્ય હકીકત જાણે કે આ પુસ્તક દ્વારા એ દર્શાવવામાં આવી છે. એટલે જ્ઞાનનું પુસ્તક પણ એને કહેવામાં આવે છે. સાથે જો જોવા જઈએ તો અયુબના પુસ્તકમાંથી બહુ ઓછા સંદેશા આપવામાં આવે છે. જો કે હું તો અયુબના પુસ્તકમાંથી આપું છું. ઘણા લોકો મરણના સંદેશા એટલે કે અયુબ 14માંથી આપે છે, એ પણ કદાચ તમે સાંભળ્યા હશે. કેટલા જણા અયુબના પુસ્તકમાંથી સંદેશો સાંભળ્યો છે? મને પ્રશ્ન થાય છે, કોઈ હાથ ઊંચો કરો તો. કેટલા જણ છે અયુબના પુસ્તકમાંથી સાંભળ્યું? ઓકે, છે, ઘણા છે. એટલે સારી બાબત છે, અયુબના પુસ્તકમાંથી સંદેશો છે. જો કે મને તો બહુ પ્રિય પાત્ર છે મારું, કેમ કે સેવકોને જેમ સત્તામાં આવે ને એટલે અયુબની જ યાદ આવે. એમ અયુબને બહુ દુઃખ આવ્યું હતું, એટલે બાળકોને કે સેવકોને દુઃખ આવે ને એટલે અયુબની જેમ એ વસ્તુ યાદ આવે. એટલે સ્વાભાવિક છે કે બાળક તરીકે અયુબનું પુસ્તક બહુ ગમે. આ વખતે પણ સારું છે કે વક્તાના નામ અને રેફરન્સ અને જે થીમ છે એ અગાઉથી દર્શાવવામાં આવ્યો છે. એટલે આ રવિવારે ઘણા મને ચર્ચમાં મળ્યા કે સાહેબ અયુબના પુસ્તક પરથી મંગળવારે તમારો સંદેશો છે. મેં કીધું આ છે સાહેબ, અમને ખાસ સાંભળવો છે સંદેશ. મેં કીધું આવજો તારે મંગળવારે, બરાબર. એટલે ઘણાને જાણવાની પણ તાલ આવેલી છે કે સાહેબ શું બોલશે અયુબના પુસ્તકમાંથી. પણ મને પણ બહુ ગમ્યું છે. અને ખરેખર તો એટલું બધું બાબતો મારે કહેવાની છે કે જો હું લખીને લાવ્યો હોત ને, કેમ કે મેં જોયું ને તો એ લખેલું લગભગ 2 કલાક જેટલો એ સમય જાય એટલું. એટલે મેં એવું રહેવા દે, જેટલું યાદ રહેશે પ્રભુ બોલાવશે એટલું હું બોલીશ. એટલે એ પ્રમાણે આપણે ઘડિયાળ જોતા આપણે સમય પ્રમાણે ચાલીશું. અને અયુબના પુસ્તકમાંથી ખાસ આપણે જોવા માગીએ છીએ જીવંત આશા. અયુબના જીવનમાં જે જીવંત આશા છે તે ખાસ જોવા માગીએ છીએ. એની પરથી આપણે પણ પ્રભુ પરના વિશ્વાસમાં અને જીવંત આશામાં વધુ દ્રઢ અને મજબૂત થવા માગીએ છીએ. ફરીથી આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. અયુબના પુસ્તકની બાબત જે આપણે જોઈ રહ્યા છે એમાં જો ખાસ જોઈએ તો એક જાતની ડિબેટ દર્શાવવામાં આવેલી છે, એટલે કે વાર્તાલાપ છે. અયુબના જીવનમાં પરીક્ષણ આવે છે, અને પરીક્ષણ એટલે એવું પરીક્ષણ કે એનું જે નામાંકિત પુરુષ હતો અને એની પાસે પુષ્કળ એમ કહેવાય ધન દોલત, ઘર, નોકર, ચાકર, ઢોર ઢાંક, પુષ્કળ શ્રીમંત માણસ કહેવાય એવી બધી બાબતો એની પાસે હતી. અને બાળકો પણ હતા, બહુ મોટું કુટુંબ હતું. પણ એ બધું જ અકસ્માતે નાશ પામે છે અને કેવળ ખાલી અયુબ અને એની પત્ની બચી જાય છે. અને એના અયુબના મિત્રો જ્યારે ખાસ એ અયુબના એ મિત્રો કહેવાય એ જાણે છે આવી બધી બાબતો અને જાણીને અયુબની પાસે આવે છે એને દિલાસો દેવાને માટે. અને ત્યારથી પછી એ લોકો જ્યારે દિલાસો દેવા માટે આવે છે તો પણ ત્યાં લખવામાં આવ્યું છે કે 7 દિવસ એ લોકો અયુબની સાથે બેસી રહે છે ને એની પરિસ્થિતિ જોતા એ લોકો બોલી શકતા નથી, પણ કે 7 દિવસ એ લોકો એમને બેસી રહે છે. અને એ પછી એ લોકો અયુબને દિલાસો આપવાના માટે કે જાણે કે પોતે આશ્વાસન આપવાના માટે એ લોકો બોલે છે. અને ત્યાં પછી ડિબેટ થાય છે. મુખ્ય 3 મિત્રો હોય છે, અલીફાઝ તેમાની, બિલ્દાદ સુહી અને સોફાર નામાની. અને ચોથો મિત્ર પાછળથી આવે છે, એ થોડો જુવાન જેવો હોય છે. આ લોકો બધા સિનિયર હોય છે, એ પાછળથી હોય છે. અલીહુ, એની એન્ટ્રી પાછળથી થાય છે. જો તમે અયુબના પુસ્તકનો અભ્યાસ કરવો હોય ને તો જ્યારે વાંચો ને, જો કે એક બહુ બધું 10 મિનિટનું કામ છે, ઘરે જઈને તમે એ કરજો. અયુબના જે અધ્યાય છે, બરાબર 42 અધ્યાય છે, તો 42 અધ્યાયમાંથી કોણ પહેલાં બોલે છે ને એને એ જોઈ લેવાનું. પહેલાં 2 અધ્યાય તો પરીક્ષણ માટેના છે. પછી 3જા અધ્યાયથી અયુબ પોતે વાર્તાલાપ શરૂ કરે છે.
અને એની સામે પછી તરત જ ચોથા અધ્યાયમાં અલીફાઝ એનો ઉત્તર આપે છે. પછી ફરી પાછો અયુબ બોલે છે, પછી બિલ્દાસુઈ બોલે છે, પછી સોફા નાવાનીને એમ કહેવાય કે આર્ગ્યુમેન્ટ. એના મિત્રોનું કહેવું છે કે અયુબ, તારા જીવનમાં જે સંકટ આવ્યું ને એમને એમ નથી આવ્યું, ક્યાંક તારી ભૂલ છે, ક્યાંક તારો દોષ. અને અયુબ પોતાને વાર્તાલાપમાં ન્યાયી ઠરાવે છે. બસ આ જ એક ડિબેટ છે. જો કે અયુબના જીવનમાં ખરેખર જે સંકટ આવ્યું, જે દુઃખ આવ્યું, બહુ ભયંકર હતું. ઘણા લોકો, જો કે ખરેખર તો હું કહેવા માગું છું કે પ્રભુના પસંદ કરેલા લોકો જે છે, ભાગ્યે કોઈ એવું હશે કે આવું અયુબ જેવું દુઃખ એમના જીવનમાં આવ્યું હશે. કેમ કે અયુબના જીવનમાં જે દુઃખ આવ્યું એ બહુ જ ભયંકર હતું. અને કેવળ એનું બધું જતું રહે છે એટલું જ નહીં, એના માથાના તાલકાથી લઈને પગના તળિયા સુધી પણ એના શરીરમાં જે રોગ આવ્યો, અસહ્ય પીડા આવી, બરાબર, એ ગુમડાના દર્દમાં અસહ્ય જે પીડા થઈ, અને એ બધું જો જોવા જઈએ તો ખરેખર એ માણસ તરીકે બહુ જ દુઃખદાયક કહેવાય, અસહ્ય કહેવાય એવું દુઃખ એણે ભોગવ્યું. ખરેખર જો જોવા જઈએ તો હું જ્યારે અભ્યાસ કરતો તો મને પણ પ્રશ્ન થયો કે અયુબે જો પાપ નથી કર્યું, અયુબ જો દેવની નજરમાં ન્યાયી હતો, કેમ કે દેવ પોતે એના સંબંધી સાક્ષી આપે છે, બરાબર, લ્યુસિફરને, શેતાનને. અયુબનું પુસ્તક 1 અધ્યાય ત્યાં આપણે જોઈએ તો ત્યાં જે દેવનો ને શેતાનનો વાર્તાલાપ છે આપણે જોઈએ છે. 6ઠ્ઠી કલમ અયુબ 1:6, અને ત્યાં લખવામાં આવ્યું છે, એક દિવસે દેવદૂતો યહોવાની આગળ હાજર થયા, તેમની સાથે શેતાન પણ આવ્યો. યહોવાએ શેતાનને પૂછ્યું, તું ક્યાં જઈ આવ્યો? જવાબ આપે છે, પૃથ્વી પર બધે જઈ આવ્યો. 8મી કલમ ત્યારે યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી પર તેના જેવો નિર્દોષ, પ્રામાણિક, ઈશ્વર ભક્ત, દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી. અને જ્યારે દેવ અયુબ વિશે આવી સાક્ષી આપે છે ત્યારે એ શેતાનને ગમતું નથી, અને શેતાન દોષ મૂકે છે અયુબના માટે થઈને કે પ્રભુ એમને એમ કંઈ એ તમને પ્રેઝ લોર્ડ હાલેલુયા નહીં કરતો, કે એમને એમ સવાર ઉઠીને પ્રાર્થના નહીં કરતો, કે એમને બાઇબલ નહીં વાંચતો. એના જીવનમાં તમે રક્ષણ કરો છો, બધું પૂરું પાડો છો, તમે જ ઉત્તમ ઘેટા પાળક બન્યા છો, યહોવા ઈરે બન્યા છો, ઊંઘતા હોય તોય તમે તમારા વાલાઓને આપો છો, તો પછી શું જરૂર છે? હમણાં એનું બધું લઈ લો તો પછી ખબર પડશે કે અયુબ કોણ છે. અને ત્યાં આપણે જોઈએ છે કે શેતાનને દેવ એ રજા આપે છે, અને ત્યાં શેતાન અયુબનું બધું જ છીનવી લે છે. અને અયુબના જે શબ્દો છે આ પ્રમાણે છે. 20મી કલમ, 1 અધ્યાય 20મી કલમ ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવીને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું, મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો ને નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં. અયુબની સાક્ષી એ એઝ ઇટ ઇઝ રહી કે અયુબે પાપ કર્યું નથી. ફરીથી દેવની પાસે જવાનું થયું. શેતાન દેવની પાસે જાય છે. હવે તમે જુઓ કે દેવ પણ અયુબના માટેનું સંબોધન બદલે છે, અને ત્યાં પ્રમાણે કહે છે, 3જી કલમ, 2 અધ્યાય 3જી કલમ. યહોવાએ શેતાનને પૂછ્યું કે શું તે મારા સેવક અયુબને લક્ષ્યમાં લીધો છે? પૃથ્વી પર તેના જો સંપૂર્ણ શબ્દ એ અહીંયા ઉમેરાય છે. અને જો તમે યાકૂબનો પત્ર વાંચો નવા કરારમાં અને 1 અધ્યાય, કે તમે પરીક્ષણમાંથી પાર ઉતર્યા છો તો તમને ધન્ય છે. કેમ કે પરીક્ષણ જે વ્યક્તિનું થાય છે, અને પરીક્ષણમાં જો વ્યક્તિ પાપ કરતો નથી, તે ધીરે ધીરે સંપૂર્ણ બને છે દેવની નજરમાં. અને અહીં અયુબના માટે એવું જ લખવામાં આવ્યું છે કે એના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વર ભક્ત, દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ માણસ નથી. જો કે તે વિના કારણ તેને પાયમાલ કરવાને મેં તેને ઉશ્કેર્યો હતો, તો પણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. દેવ એના વિશે હજુ પણ સારી સાક્ષી આપે છે કે મારો સેવક છે અને હજી પણ એ પ્રામાણિક છે. શેતાન ફરીથી દોષ મૂકે છે કે જીવના બદલે તો બધા બધું આપે. પેલું કહે ને, ચમડી જાય પણ દમડી જાય પણ ચમડી ના જાય, એવું કંઈક હોય. એટલે કે જીવના બદલે તો બધા કંઈ બી આપે. જીવનું જોખમ આવે તો બધા બધું લૂંટાઈ દે. એના શરીરને તમે અડકો પછી જુઓ ખબર પડશે કે અયુબ કોણ છે. દેવ એની પણ એને રજા આપે છે, કહે છે કે તું એનો જીવ લેતો નહીં. અને 7મી કલમમાં લખ્યું છે, 2 અધ્યાય 7મી કલમ, યહોવાની હજુરમાંથી નીકળીને શેતાને અયુબના શરીરમાં તેના પગના તળિયાથી તે માથાના તાલકા સુધી ગુમડાનું દુઃખદાયક દર્દ ઉત્પન્ન કર્યું. અને એ દર્દ એટલું ભયંકર હતું, 8મી કલમમાં લખ્યું છે, તેથી તે પોતાના શરીરને ઠીકડીથી ખજવાડવા સારું રાખમાં બેઠો. રાખમાં બેસી આખો દિવસ અને ઠીકરીથી
એ રાખ લગાડીને પોતાનું શરીર ખંજવાળ્યા કરે અને એની પત્ની આવી પરિસ્થિતિ જોઈ. ખરેખર તો દુઃખના સમયમાં જો પતિ પત્ની એકબીજાનો સહારો બને, એકબીજાને ઉત્તેજન આપે એ જરૂરનું છે. પણ એની જગ્યાએ અયુબની પત્નીએ શું કીધું? 9મી કલમ. ત્યારે તેની સ્ત્રીએ, બીજો તે 9મી કલમ, ત્યારે તેની સ્ત્રીએ કહ્યું કે હજી સુધી તું તારા પ્રામાણિકપણાના દ્રઢતાથી વળગી રહ્યો છે? દેવને શાપ દે અને મરી જા. અયુબના શબ્દો 10મી કલમ. પણ તેણે ઉત્તર આપ્યો, કોઈ એક અધર્મી સ્ત્રીની પેઠે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારે? એ સગડામાં અયુબે પોતાના મોંથી પાપ ન કર્યું. જબરજસ્ત સાક્ષી, જબરજસ્ત સહનશક્તિ અયુબની અહીંયા આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જ્યારે એ વાર્તાલાપની બાબત આવે છે તો ઘણી બધી એવી બાબતમાં અયુબની પણ ક્યાંક ભૂલ હોય કે અયુબના જીવન ઉપર ક્યાંક ખોટ હોય એવું પણ એના મિત્રો ત્યાં એને બતાડે છે. ત્યાં જોઈએ છે આપણે કે બીજો તે 11મી કલમમાં 3 મિત્રો ત્યાં આવે છે. આ સર્વ વિપત્તિ અયુબ ઉપર આવી પડી હતી તે વિશે તેના 3 મિત્રોએ સાંભળ્યું. ત્યારે અલીફાઝ, તેમાની, બિલ્દાદ, સુઈ અને સોફાર નામાંથી પોતપોતાના ઘરેથી આવ્યા. એની સાથે બેઠા 7 દિવસ રાહ જોઈ. અયુબ શરૂઆત કરે છે વાર્તાલાપની 3જા અધ્યાયથી. 4થા અધ્યાયમાં અલીફાઝ ઉત્તર આપે છે. 5મા અધ્યાયમાં ફરી અલીફાઝ કહે છે. ટૂંકમાં ડિબેટ અને આ વાર્તાલાપ, આ દોષારોપણ એકમેકની ઉપર થાય છે. એના મિત્રો અયુબનો વાંક કાઢે છે કે આટલું ભયંકર દુઃખ, આટલી ભયંકર શિક્ષા એ દેવ તરફથી તારા પાપના કારણે છે, તારી ભૂલના કારણે છે, અને તેમ છતાં તું પોતાને ન્યાયી ઠરાવે છે. જ્યારે અયુબ એના ડાયલોગ્સમાં એ પોતે ન્યાયી છે, મેં ખરેખર કશું નથી ખોટું કર્યું, એ રીતના બોલે છે. આખો એ 38મા અધ્યાય સુધી એ આખો વાર્તાલાપ એવો છે. એ વાર્તાલાપમાં જો તમે જુઓ તો મેં કીધું એ પ્રમાણે તમે ઘરે જઈને તમે એ નોંધ કરજો કયો અધ્યાય. 5 મુખ્યત્વે 6 પાત્રો છે આખા પુસ્તકમાં. 6 પાત્રો છે. એમાં પહેલું તો અયુબ પોતે છે, બીજું પાત્ર દેવ છે, ત્રીજું એના જે મિત્રો છે એમાંનો પહેલો મિત્ર અલીફાઝ તેમાની, ચોથું બિલ્દાદ સુઈ, 5મું સોફાર નામાની, છઠ્ઠો મિત્ર છે, છઠ્ઠું પાત્ર એટલે કે ચોથો મિત્ર જે પાછળથી એન્ટર થાય છે અલીહુ, એ છે. અને આ 6 જણા વચ્ચે જ આખા પુસ્તકમાં વાર્તાલાપ છે, ડાયલોગ્સ છે એકબીજા માટે. અને બહુ જબરજસ્ત વચનો છે, બહુ જ જ્ઞાનથી ભરપૂર એવા વચનો છે. અને જ્યારે મુખ્યત્વે આ 3 મિત્રો એ અયુબને એનો દોષ કબૂલ કરવા માટે ફોર્સ કરે છે કે તું તારો દોષ માની લે, તારી ભૂલ કબૂલ કરી લે. અયુબ માનતો નથી. અયુબ એનો જવાબ બહુ જબરજસ્ત ઉત્સાહથી, દ્રઢતાથી અને બહુ એગ્રેસિવ થઈને આપે છે. કેટલાક બહુ સારા એવા અધ્યાયો છે વચનો માટે. તો જો હું તમને કહું તો 29મો અધ્યાય તમે જુઓ ને, અયુબનું પુસ્તક 29મો અધ્યાય, ત્યાં પોતે અયુબ કહે છે. તો એ અધ્યાયમાં અયુબ ભૂતકાળમાં કેવો હતો, એટલે કે આ એના જીવનમાં જે પરીક્ષણ આવ્યું, જે દુઃખ આવ્યું, એ પહેલાંનો સમય એના જીવનમાં કેવો હતો એ સંબંધીનું ચિત્ર આપે છે. અને ખરેખર આ અધ્યાય તમે વાંચો ને તો તમને ખબર પડશે કે અયુબ કોણ હતો. બહુ જબરજસ્ત બાબતો એ અયુબના એ જાહો જલાલીના સમયની કે આશીર્વાદના સમયની બાબતો એ 29મા અધ્યાયમાં એ આપે છે. પછી 30મો અધ્યાય. 30મા અધ્યાયમાં હવે દુઃખ પછીની, એટલે કે પરીક્ષણ આવ્યા પછીની જે દુઃખની જે પરિસ્થિતિ છે એ કેટલી ભયંકર છે એ બતાડે છે 30મા અધ્યાયમાં. અને મારા ઉપર કહે છે કે આવી પરિસ્થિતિ અત્યારે વીતી રહી છે. એની પહેલી જ કલમ તમે જો 30મા અધ્યાયની. પણ હવે મારા કરતા નાનાઓ જેઓના બાપોને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો તેઓ આજે મને હસી કાઢે છે. આ પહેલી જ કલમ તમે ખાલી વિચારો કેટલી જબરજસ્ત. એટલે અત્યારે એની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. એટલે 29મો અધ્યાય જાહો જલાલી વાળો આશીર્વાદનો, 30મો અધ્યાય બહુ જ દુઃખની પરિસ્થિતિનો, અને 31મો અધ્યાય એના ભવિષ્યની માંગ કરતો છે કે હવે મને ભવિષ્યમાં આ પ્રમાણે થવું જોઈએ એમ. હું મારી આંખોએ આ બાબત જોઉં કે આ પ્રમાણે મારા જીવનમાં સારું કંઈક થાય. એટલે કે દેવનો ન્યાય ઈચ્છે છે એમ એ પોતે, કે પ્રભુ મારા હકમાં તમે ન્યાય કરો અને મારા હકમાં હવે કંઈક સારું કરો. એ પ્રમાણે 31મા અધ્યાયમાં એ પોતે પોતાની રજૂઆત કરે છે. જ્યારે આ બાબતો એ બહુ જ એમ કહેવાય કે ઉત્સાહથી દાવાપૂર્વક જ્યારે રજૂ કરે છે
ત્યારે જે 3 મિત્રો અત્યાર સુધી એની સાથે ડિબેટ કરી રહ્યા છે ચૂપ થઈ જાય છે, કશું બોલી શકતા નથી. 32મો અધ્યાય પહેલી કલમ. હવે આ 3 માણસોએ અયુબને ઉત્તર આપવાનું બંધ કર્યું. એટલે જે 3 મિત્રો હતા એ હવે કશું બોલતા નથી, કેમ કે એ લોકો એમની રીતના તો બોલે છે કે તું દોષિત છે, તે કંઈ ખોટું કર્યું હશે એટલા માટે આ પરિસ્થિતિ આવી છે. પણ અયુબની જે જબરજસ્ત જે જવાબ આપવાની બાબતો છે, પોતાના ન્યાયપણા અને પ્રામાણિકપણાને વળગી રહેવાની બાબત, એ જોતા હવે એ લોકો બંધ થાય છે. બીજી કલમ. ત્યારે રામના કુટુંબના બારાકેલ જુબીના દીકરા અલીહુને અયુબ પર ક્રોધ ચડ્યો, કેમ કે તેણે દેવ કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યો. વળી તેના 3 મિત્રો વિરુદ્ધ પણ તેને ક્રોધ ચડ્યો, કેમ કે તેઓ તેની વાતોને ઉત્તર આપી શક્યા નહોતા. તો પણ તેઓએ અયુબને દોષપાત્ર ઠરાવ્યો હતો. અલીહુ અયુબ સાથે વાત કરવાને વાટ જોઈ રહ્યો હતો, કેમ કે તેઓ એના કરતાં ઉંમરમાં મોટા હતા. અલીહુએ જોયું કે એ 3 માણસોના મુખમાંથી ઉત્તર નીકળતો નથી, ત્યારે તેને ક્રોધ ચડ્યો. અને પછી અલીહુ સતત સળંગ, એટલે કે 32, 33, 34, 35, 36 અને 37 એક સાથે જ બધું વસૂલ કરી નાખે. 6 અધ્યાય આખા અલીહુના એ અયુબ પ્રત્યેની બાબતો દર્શાવતા છે. અને ખરેખર એ શબ્દો બહુ આકરા અને બહુ ભયંકર છે. આ તો એક પેલી કહેવત છે ને કે જેના ઉપર વીત્યું હોય ને એને ખબર પડે. અને ત્યાં અયુબને પણ હવે એમ થાય છે કે હવે તો દેવ પોતે સાક્ષાત હાજર થાય ને તો જ ખરું. અને ખરેખર એવું થાય છે. એ અલીહુના આ વચનોથી, જોકે અયુબ એનો ઉત્તર આપે છે પછીથી, પરંતુ અયુબનું કહેવું પણ એ છે કે હવે તો ખરેખર જો પ્રભુ પોતે આ બાબતોનો જવાબ આપે તો ઘણું સારું. જોકે અલીહુ ત્યાં 37મા અધ્યાય સુધી બોલે છે. અને પછી તમે જોઈ શકો છો કે અયુબ પણ જ્યારે આ બોલી શકતો નથી, આનો જવાબ ક્યાં આપી શકતો નથી. તમે જો છેલ્લો અધ્યાય 37મો અલીહુના કેટલાક વચનો આપણે જોવા માગીએ છીએ. 37મો અધ્યાય 5મી કલમ આ પ્રમાણે કહે છે, ઈશ્વર પોતે આશ્ચર્યકારક ગર્જના કરે છે, તે એવા મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી. પછી 14મી કલમ, હે અયુબ આ સાંભળ, શાંત ઊભો રહીને દેવના અદ્ભુત કાર્યોનો વિચાર કર. 23મી કલમ, શક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી, તે મહાપરાક્રમી છે, તે ઇન્સાફને ઊંધો વાળશે નહીં, તેથી માણસો તેનો ડર રાખે છે, પોતાને જ્ઞાની માનનારને તે ગણકારતો નથી. અને અહીંયા જે અયુબના મનની બાબત હતી કે દેવ જાતે જો આ બાબતમાં કંઈક એનો પક્ષ લઈને રજૂઆત કરે તો સારી બાબત છે. અને ત્યારે એવું થાય છે 38મી કલમમાં કે દેવ પોતાની જાતને ત્યાં પ્રગટ કરે છે. 38મો અધ્યાય પહેલી કલમ, ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયુબને ઉત્તર આપતા કહ્યું. અને દેવ પોતે આ વાર્તાલાપમાં પછી ત્યાં એન્ટર થાય છે. 38મો અધ્યાય, 39મો અધ્યાય, 40, 41મો આખો અધ્યાય, ત્યાં સુધી દેવની એ રજૂઆતની બાબતો છે. અને એ વચનો પણ બહુ જ જબરજસ્ત એ પ્રભુના વચનો છે. અને જ્યારે એ વચનો પૂરા થાય છે ત્યારે અયુબ પોતે 42મી કલમમાં જે બાબત કરે છે એ આ કરે છે. 42મો અધ્યાય પહેલી કલમ, ત્યારે અયુબે યહોવાનો ઉત્તર આપ્યો કે હું જાણું છું કે તું સઘળું કરી શકે છે અને તારા કોઈ મનસૂબાને અટકાવી શકાય નહીં. અજ્ઞાનીપણાથી ઈશ્વરીય ઘટનાને અંધારામાં નાખનારા કોણ છે તે ખરું કહ્યું. તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું. તે બાબતો એવી અદ્ભુત છે કે હું તે સમજી શક્યો નહીં. કૃપા કરીને સાંભળ એટલે હું બોલું. હું તને પૂછું અને તું મને ખુલાસો આપ. એવું તું બોલ્યો હતો, મેં મારા કાનથી તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું. તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. અયુબના મિત્રો બોલ્યા ત્યારે અયુબે કબૂલ કર્યું નહીં, પણ જ્યારે દેવ એન્ટર થયા, દેવ કહે છે, ત્યારે અયુબ કબૂલ કરે છે અને પોતે કહે છે કે મારી જ ભૂલ છે. અને પોતે એ બાબતનો પસ્તાવો કરે છે. મુખ્યત્વે જો શરૂઆતથી આપણે જોઈએ આ બાબતને, હવે થોડું આપણે અયુબ સિવાય બીજા સબ્જેક્ટથી જોઈએ કે માણસના જીવનમાં દુઃખનું કારણ કેમ, માણસના જીવનમાં પરીક્ષણની બાબતો કેમ. ઘણા લોકો જે બહુ જ બાઇબલના જાણકાર હોય છે, અભ્યાસુ હોય છે, અને
ઘણા એવા વડીલ ઉંમરના એવા લોકો પણ છેલ્લે આ બાબતનો ખુલાસો માગે છે કે શા માટે પ્રભુએ ત્યાં આદમ હવાને જ બચાવી ના લીધા, એમ કે એ પાપની બાબત ત્યાંથી જ અટકી ગઈ હોત, કે નાશની બાબત ત્યાંથી જ કંઈક બીજી કંઈ એ ભલું ભૂંડું ઝાડના વૃક્ષના ફળની બાબત જ ના આવી હોત. તો એક જણા તો મને એમ પણ કહ્યું, એક વખત એક પ્રશ્ન પૂછ્યો કે જો ભલું ભૂંડું ઝાડના વૃક્ષનું ફળ ખાધું પરંતુ દેવ ઈચ્છે તો માણસે જીવનના વૃક્ષનું ફળ પણ ખાઈ શક્યો તો મરણ ના થાત. મેં કીધું બરાબર છે, બંને ઝાડના ફળ ત્યાં હતા, દેવે કયું ફળ ખાવાની ના પાડી હતી? ભલું ભૂંડું જાણવાનું ફળ ખાવાની ના પાડી હતી. અને શેતાને ભમાવામાં એ રીતના લાવ્યો. જો શેતાન બી જો ખરેખર માણસના ભલવા માટે ઈચ્છતો હોત તો એણે ખરેખર પહેલાં જીવનનું જ ફળ ખવડાવ્યું હોત, પરંતુ જે ના પાડી છે એ પહેલાં કરાવડાવ્યું. એટલે જે મહત્વનો સબ્જેક્ટ છે એ આપણે એદનવાડીથી જ થાય છે કે દેવ તો અદ્દલ ન્યાયી છે. કેમ અદ્દલ ન્યાયી? કેમ કે ઓલરેડી એ ફળ ખાધા પહેલાં દેવે તો જજમેન્ટ ઉચ્ચારેલું. આદમ હવાને કહ્યું હતું કે તમે બધા વૃક્ષના ફળ ખાઓ, પણ એક જ વૃક્ષનું ફળ ખાવાનું નથી. વાડીની વચ્ચે જે વૃક્ષનું ફળ છે, ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું ફળ, એ તમારે ખાવાનું નથી. ને કહ્યું પણ હતું કે જો તમે ખાશો તો તમે મરશો જ મરશો. જજમેન્ટ પરિણામ ઓલરેડી પહેલેથી કહી દીધું હતું. પરંતુ તકલીફ એ છે કે માણસે દેવની વાત ન માનતા શેતાનની વાત માની. કેમ કે તમે ત્રીજા અધ્યાયમાં જુઓ, શેતાન પણ માણસની પાસે આવે છે, હવાની પાસે, બરાબર. અને શું કહે છે કે તમને શું બધા વૃક્ષના ફળ ખાવાની ના પડે? તો કે ના, બધા ખાવાની પાડી, ખાલી આ વાડીની વચ્ચે જે વૃક્ષનું ફળ છે એને અડવું નહીં કે ખાવું નહીં, એવું કીધું. તો કે કેમ? તો કે ખાશો તો તમે મરશો જ મરશો. તો શેતાન શું કહે છે? જુઠ્ઠું બોલે છે, તમે નહીં જ મરશો. એટલે હવા એ માની ગઈ. હવે દેવે કહ્યું તું તમે ખાશો તો મરશો, શેતાન કહે છે તમે ખાશો તો નહીં મરો. તો લાવો તારે ટેસ્ટ કરી લઈએ. તો ટેસ્ટ કરી લીધું ને પછી ખબર પડી કે આ તો તકલીફ થઈ. એટલે દેવની વાત માની નહીં, અને જે શેતાનની વાત નથી માનવાની, જે ભમાવી રહ્યો હતો એ વ્યક્તિની વાત માની, ત્યારથી લઈને શું થાય છે માણસના જીવનમાં? ત્યારથી દેવ પોતે ઈચ્છે છે કે માણસ બચી જાય. શાનાથી બચી જાય? શિક્ષાથી બચી જાય, નાશથી બચી જાય, દુઃખથી બચી જાય. ત્યાં પછી આપણે ત્રીજા અધ્યાયમાં બહુ વિસ્તારથી આપણે જોઈએ તો સ્ત્રીને કહેવામાં આવે છે કે તે ફળ ખાધું એટલે તારું ગરોદરપણાનું દુઃખ હું ઘણું જ વધારીશ, તારો પતિ તારી પર ધણીપણું કરશે, વગેરે વગેરે. ટૂંકમાં આદમને પણ કહેવામાં આવ્યું કે તું તારા આયુષ્યના સર્વ દિવસો દુઃખે ખાસ. એટલે ઓલરેડી માણસના જીવનના જે વર્ષો છે એ દુઃખથી ભરેલા છે. એનું કારણ કે આપણે કોની વાત માની? માણસે શેતાનની વાત માની. અને શેતાનની વાત માન્યાથી માણસ પાપમાં પડ્યો, દુઃખમાં, શ્રાપમાં અને શિક્ષામાં એ માણસનું જીવન એ આપણે જોઈએ છે કે એનાથી એ અસરકારક બન્યું. જ્યારે આપણે જોઈએ છે કે દેવ એ પાપ પછી પણ વાર્તાલાપ અટકાવતા નથી. એ આદમ હવાની જોડે એ વાત કરે છે તરત ત્રીજા અધ્યાયમાં. ચોથા અધ્યાયમાં કાઈન હાબેલની બાબત છે, ત્યાં પણ આપણે જોઈએ છે કે દેવ તો માણસની સાથે વાર્તાલાપ કરે જ. અને હંમેશા દેવ વાર્તાલાપ કરીને માણસને ત્યારે પણ સારું કરવા જ કહે છે. કાઈનને શું કહેવામાં આવ્યું? જો તું સારું કરે તો તું અવશ્ય માન્ય થશે. તારા ભાઈએ સારું કર્યું, હાબેલે, એ માન્ય થયો, તો તું પણ સારું કર, તું પણ માન્ય થશે. પણ જો તું સારું નહીં કરે તો પાપ તારે દ્વારે તારા હૃદય સંતાઈ રહેશે અને એ તારી પર ધણીપણું કરશે. એટલે ઓલરેડી શરૂઆતથી જ આ બાબત છે. માણસના જીવનમાં દુઃખ આવવાનું કારણ, જેમ યાકૂબના પત્રમાં પહેલા અધ્યાયમાં લખ્યું છે એ પ્રમાણે, કે માણસની દુર્વાસના જ એનું કારણ છે. માણસ પોતે પોતાની દુર્વાસનાથી ખેંચાયને, અને ખેંચાયને નહીં તો શું લખ્યું છે પછી? લલચાયને. ખેંચાઈને એટલે આ જોવામાં આ ફોન સારો છે, આઈફોન મારે લેવો છે, બરાબર, એક જાતનું ખેંચાણ થયું. પણ માની લો ખેંચાણથી પણ આપણે આકર્ષાયા નહીં, તો શેતાન શું કરે છે? લલચાવે છે. એ લલચાવાનું કારણ એટલે કેવું ખબર છે? જેમ કે કોઈ કૂતરું હોય ને, એકદમ તમારું ના માને અને તમે એને કંઈક હાડકું આપી દો અને પછી સીધી એને સરસ બોટી દેખાડો તો તરત આવશે. એ લલચાશે, લલચાશે, લલચાશે. અને શેતાન એવું જ કામ કરે છે. આપણી લાલચ શું છે એ આપણા કરતાં શેતાનને વધારે ખબર હોય છે.
કે આને પરીક્ષણમાં પાડવા માટે મારે શું કરવાનું છે. જેમ હવાને માટે એ લલચાઈ, ભમાવી અને પાપમાં લઈ ગયા, એ જ પ્રમાણે આજે પણ શૈતાન એ જ ટેકનિક વાપરે છે. ખેંચાઈને, લલચાઈને આપણી જ દુર્વાસનામાં પાપ કરાવે છે. અને પાપ કર્યાથી શું થાય છે? માણસ દુઃખી થાય છે. પાપ કર્યાથી માણસ એ પરિસ્થિતિમાં પછી વધારે દુઃખી અને વધારે દુઃખી થતો જાય છે. અને ત્યાં લખ્યું છે પછી પાપ ગર્ભ ધરીને મોતને ઉપજાવે છે. એટલે ભૂલ તો ખરેખર આપણી છે. અને ખરેખર તો દેવની બાબત જો આપણે જોવા જઈએ, ઘણાના પ્રશ્નો થાય કે કેમ દેવ કશું કરતા નથી. તો દેવ તો ઓલરેડી ત્યારથી જ કાર્યરત છે. જેવું માણસે એટલે કે આદમ હવાએ પાપ કર્યું ત્યારથી દેવ કાર્યરત છે. ત્યારે જ દેવે કહી દીધું શૈતાનને કે આ સ્ત્રીનું સંતાન જેને તે ભમાવી પાપમાં પાડી છે ને માણસના જીવનનું મરણ આવ્યું છે, હવે પણ આ સ્ત્રીનું સંતાન એ તારું માથું છૂંદશે. ત્યાં જ કહી દીધું કે શૈતાનના નાશની ત્યાં ભવિષ્યવાણી ઓલરેડી દેવે ઉત્પત્તિનું પુસ્તક 3 અધ્યાયમાં કહી દીધું કે આ સ્ત્રીનું સંતાન એ તારું માથું છૂંદશે. અને એ વાત સાચી છે. દેવ પોતે માણસ બન્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં અને ગભાણ માહે જન્મ લીધો, નાતાલના દિવસે ઉતર્યા. અને તમે જોઈ શકો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંપૂર્ણ માણસ હતા. એનું જો પ્રૂફ હોય તો શૈતાને પણ પ્રભુ ઈસુનું પરીક્ષણ કર્યું. જેમ આદમ હવાનું પરીક્ષણ એદનવાડીમાં થયું, એ જ પ્રમાણે પ્રભુ ઈસુનું પણ પરીક્ષણ શૈતાન દ્વારા થયું 40 દિવસનો ઉપવાસ પછી. ખરેખર તો આ છે ને પરીક્ષણનો સમય છે. 40 દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપવાસ એટલે કે ના ખાધું ના પીધું, બરાબર, ભૂખ્યા તરસ્યા રહ્યા અને અરણ્યવાસ એમણે વ્યતીત કર્યો એ 40 દિવસનો. એના માનમાં જ આપણે આ લેન્ટના 40 દિવસો ઉજવીએ છીએ. ઘણા લોકો ઉપવાસ કરે છે અને એટલો બધો ઉપવાસ કરે છે, ઘણા લોકો ઘરે જઈને જ ઉપવાસ છોડે છે. એટલે આશા એવી રાખે કે 9 વાગે જ પૂરું થાય, બરાબર. ઘણા લોકો ઘડિયાળ ઉપર જ નજર હોય કે 9 વાગે એટલે સીધું જઈએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ શૈતાનથી થયું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ ન કર્યું. એ માણસ હતા, સંપૂર્ણ માણસ હતા, તેમ છતાં પણ એમણે પાપ ન કર્યું. હવે તમે વિચાર કરો, જે દેવ માણસને એટલો બધો પ્રેમ કરે કે પાપ કર્યા પહેલા પણ ચેતવણી આપી હતી કે જો તમે આ ખાશો તો મરશો જ મરશો, એ દેવ કે જે પાપ કર્યા પછી પણ માણસની સાથે વ્યવહાર રાખે છે, એના બચાવને માટે કાર્યરત બને છે, એના તારણ ઉદ્ધારને માટે એ હંમેશા તત્પર બને છે. તમે જુઓ, શૈતાનનું કામ એ છે કે માણસનો નાશ થાય. કેમ કે આદમ હવાથી એની એ જ બાબત હતી કે માણસનો નાશ થાય, બસ માણસ બચવું ના જોઈએ. કેમ કે દેવનું સ્વરૂપ અને દેવની પ્રતિમા એ માણસ હતું. દૂતો ખરેખર દેવનું સ્વરૂપ નથી. બાઇબલમાં ક્યાંય એવું નથી લખ્યું કે દૂતો દેવનું સ્વરૂપ છે. એક આત્મા છે અને એ આત્મા એટલે સેવા કરનાર આત્મા છે. ખરેખર તો દેવની અને માણસોની સેવા કરવાના માટે જાણે કે એમને એ તેડવામાં આવેલા છે કે એ જવાબદારી આપવામાં આવેલી છે. જ્યારે માણસ તો સાક્ષાત દેવનું સ્વરૂપ અને દેવની પ્રતિમા હતું કે જે શૈતાનની વાત માન્યાથી ખંડિત થયું, પતિત થયું અને નાશના માટે કે દુઃખમાં સંકટમાં એ સપડાયું. પણ દેવે પ્રેમ કર્યો માણસને બચાવવા માટે, એટલો બધો પ્રેમ કર્યો કે એમણે પોતે માણસ બનીને આપણા દુઃખો વધસ્તો ઉપર પોતાના શરીરમાં લઈ લીધા, આપણા પાપ વધસ્તો ઉપર એમણે પોતાના શિર ઉપર લઈ લીધા અને આપણા પાપોની માફીને માટે વધસ્ત ઉપર પોતાનું બલિદાન આપ્યું. જે દેવ માણસના બચાવના માટે, માણસના ભલા માટે માણસને એટલો બધો પ્રેમ કરે કે એને માણસને કંઈ બી દુઃખ ના પડે કે કંઈ બી એ મુશ્કેલીમાં ના પડે, એટલો બધો પ્રેમ કરનાર દેવ કઈ રીતના માણસને શિક્ષા કરે? તમે શું માનો છો? અયુબની પાછળ, અયુબના જીવનમાં જે સંકટ દુઃખ આવ્યું એના પાછળ જવાબદાર કોણ? શું દેવ છે? તમે કદી આવું વિચાર્યું છે કે દેવ જે આપણને પ્રેમ કરે છે? તમે જો યર્મિયાના વિલાપમાં તમે વાંચો, આપણે ખોલીએ જ વાંચીએ પછી, બરાબર. યર્મિયાનો વિલાપ ખોલો અને 3 અધ્યાય, યર્મિયાનો વિલાપ 3 અધ્યાય અને 22મી કલમ. શું કહે છે? પેજ નંબર 714. યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. એટલે કે પ્રભુની કૃપા છે કે આજે આપણે નાશ પામ્યા નથી. સીધી બાબત, પ્રભુની કૃપા આપણા હકમાં થઈ. અને પછી શું લખ્યું છે? તેની દયા અખૂટ છે. 23મી કલમ, તે દર સવારે નવી થાય છે. એટલે પ્રભુ ખરેખર જ્યારે આપણે રાત્રે ઊંઘી જઈએ
રાત્રે આપણે ઊંઘી જઈએ તો આપણને ખબર નહીં હોતી કે આપણે કેવી પરિસ્થિતિમાં હોય. બરાબર, ઊંઘી છે એટલે ઊંઘી જઈએ, કંઈ આપણને ભાન હોતું નથી. પણ સવારે ઉઠીએ છીએ તો એ નવી કૃપાના ભાગીદાર આપણે બનીએ છીએ. એ સાથે દેવ ભૂલી જાય છે કે આપણે શું પાપ કર્યા હતા. કેમ કે ખરેખર દેવ આપણા પાપ ભૂલી જાય છે, એ વિસરી જાય. જો દેવ આપણા પાપ યાદ રાખે ને તો આપણે એક સેકન્ડ બી ના બચી શકીએ. પરંતુ પ્રભુ આપણને પ્રેમ કરે છે. અને બીજી બાબત, ઓલરેડી જ્યાં આપણે સૌથી મોટી શિક્ષાના ભાગીદાર બન્યા છે, એટલે કે જે એદનવાડીની અંદર આદમ હવાએ પાપ કર્યું, આજ્ઞા ઉલ્લંઘનનું, દેવે કીધું હતું કે આ નહીં ખાવું ને ખાધું, એના કારણે શું થયું? ઓલરેડી જે સૌથી મોટી સજા કહેવાય, શિક્ષા કહેવાય, તમે મરશો જ મરશો. આત્માથી અને દેહની રીતના માણસ ઓલરેડી મૃત્યુ પામ્યો. એટલે ત્યાં તરત જ દેવનું ન્યાય શાસન લાગુ પડ્યું છે. એટલે જે એક નંબરની સજા કહેવાય, સૌથી મોટી જે લિસ્ટમાં સજા હોય, એ ઓલરેડી આપણને લાગુ પડી છે. આપણે બધા જ આદમ હવાના સંતાન તરીકે એ મરણના ભાગીદાર થયેલા છે. જેટલા માનવદેહ ધારણ કરીને જન્મ્યા એટલા બધા મરવાનું છે. અને એનું આ બીજું એ સાબિતી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ હતા એ કે પોતે પણ મર્યા, મૃત્યુ પામ્યા. પરંતુ દેવના પરાક્રમથી એમને ત્રીજા દિવસે ઈસ્ટરની સવારે એમને ઉઠાડવામાં આવ્યા. અને એ બહુ મોટી બાબત છે કે આદમથી મરણ આવ્યું, એ જ પ્રમાણે માણસથી પુનરુત્થાન પણ આવ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક એવા માણસ કે જે મરણને હરાવીને એ પુનરુત્થાન પામ્યા, એ જીવતા થયા. અને એ જીવંત આશા તમને મને આપવામાં આવી છે. એ જ જીવંત આશા અયુબને પણ હતી, જેના વિશે અયુબ પોતે કહે છે, જે વચન આપણે વાંચ્યું એ પ્રમાણે. એટલે ઓલરેડી જ્યાં આપણને એવી સજા લાગુ પડી ગઈ છે કે હવે બીજી કોઈ સજાની ત્યાં આવશ્યકતા જ નથી. જેમ કે માની લઈએ અત્યારના કાયદા કાનૂન પ્રમાણે કોઈને એ મરણદંડની સજા થઈ હોય, સૌથી મોટી સજા મરણદંડની, આપણા ભારતીય કાયદા કાનૂન લો પ્રમાણે, બરાબર, મરણદંડની સજા થઈ હોય તો એની પાસે એક તક હોય છે. શું તક હોય છે? કે સીધું રાષ્ટ્રપતિને દયાની ચિઠ્ઠી લખે, અને જો રાષ્ટ્રપતિ અરજી ના મંજૂર કરે તો સીધું શું થાય? ફાંસીએ લટકાઈ દેવાનું, એટલે મરી જાય. એમાં પછી તમે માની લો કે કંઈક બીજી કંઈક એની ભૂલ થઈ ગઈ જેલની અંદર, કંઈક પાછળથી બીજો કંઈક ગુનો લાગુ પડ્યો કે ભાઈ આણે આ ગુનો કર્યો છે કે ફલાણું કર્યું છે કે આને આ સજા થવી જોઈએ, તે બીજી કોઈ સજા પછી થાય નહીં. ઓલરેડી જે મરણ દંડની સજા છે એ જ થઈ ગઈ છે, તેના પછી કોઈ નાની સજા એને થાય નહીં. એ જ પ્રમાણે માણસને ઓલરેડી મરણદંડની સજા જે દેવ દ્વારા દેવના જજમેન્ટ પ્રમાણે ઓલરેડી લાગુ પાડવામાં આવી છે, કેમ કે દેવ પોતે અદ્દલની આવી છે. તો પછી બીજી સજા દેવ પોતે કરે કે દેવ પોતે ઈચ્છે કે તમે બીજી પણ સજાના ભાગીદાર બનો, કે દેવ દ્વારા બીજી પણ શિક્ષા જાહેર કરવામાં એવું ન થાય. હું કહેવા માંગુ છું, તમે સમજતા હશો, બરાબર? એટલે દેવ ખરેખર તો એવું ઈચ્છે છે કે આપણે બચી જઈએ. કઈ? સૌથી મોટી સજાથી બચી જઈએ. હવે જે ન્યાયાધીશ પોતે સૌથી મોટી મરણદંડની સજાથી બચાવવા માટે આપણા બધા ગુના, આપણા બધા અપરાધો પોતે પોતાના શરીરમાં પોતાના માથે લઈ લે છે અને પોતે જ કહે છે કે આને છોડી મૂકો, એના બદલે મને સજા કરો, અને એ પ્રમાણે જો વધસ્તો પર મૃત્યુ પામે છે, તો તમે એના માટે થઈને શું વિચારો છો? શું એ અયુબને શિક્ષા કરે કે એ તમને મને શિક્ષા કરે? લોજિક છે આમાં, બહુ સામાન્ય સમજમાં આવે એવી બાબત છે. પણ તેમ છતાંય જ્યારે દુઃખમાં પડીએ છીએ, સંકટમાં પડીએ છીએ, કંઈક બીમારી આવે, કંઈક તકલીફ આવે ને ઘરમાં કોઈ એવી ભયંકર બાબત આકસ્મિક એવી આવી જાય કે સ્વીકારી ન શકાય, તો તરત શું કહેવામાં આવે છે? પ્રભુ આવું કેમ? પ્રભુ આવું શા માટે? ઘણા તો બહુ ભાર દઈને શું કહે, પ્રભુ આવું તમે મને કેમ કર્યું? તમે જોયું એવું ક્યાંય અયુબે એવું કીધું? એવું આપણે 2 અધ્યાય વાંચ્યા શરૂઆતમાં કે અયુબે એવું કીધું હોય કે પ્રભુ આવું કેમ તમે કર્યું? મારા જીવનો કેમ સંકટ લાયા, પરીક્ષણ લાયા, કેમ આવી સજા છે? કેમ કે અયુબને ખબર છે કે દેવ તો પ્રેમ કરે છે, દેવ તો બચાવે છે, દેવ તો ઉપરથી આપણને સજામાંથી, એ શિક્ષામાંથી આપણે બચી જઈએ કે છુટકારો પામીએ એ માટે પ્રયત્નશીલ છે. જ્યારે શૈતાન ઈચ્છે છે કે માણસનો નાશ થાય. નૂહના સમયમાં પણ શૈતાનની ઈચ્છા હતી કે માણસનો નાશ થાય. ત્યાં પણ શૈતાન દેવને ઉશ્કેરે છે કે માણસના મનની કલ્પના નિરંતર ભૂંડી છે, હૃદયની કલ્પના નિરંતર ભૂંડી છે. ભૂંડાઈ વધી ગઈ
કેમ કે પતિત થયેલા એ દૂતોની સાથે માણસોએ વ્યવહાર રાખ્યો અને શૈતાનની ભક્તિ કરવા લાગ્યા. પરંતુ તેમ છતાંય નૂહ એ દેવની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. બીજા શબ્દોમાં આ જે યર્મિયાનો વિલાપ છે એ પ્રમાણે દેવના પ્રેમનો, કૃપાનો એ ભાગીદાર બન્યો. નૂહનું કુટુંબ બચી ગયું, એ વહાણમાં જેટલા આવ્યા બધા બચી ગયા અને એક ફરીથી નવી શરૂઆત થઈ. ફરીથી ત્યાંનું ઉત્પત્તિ 9મા અધ્યાયમાં દેવ ફરીથી આશીર્વાદ આપે છે કે સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો અને દરેક બાબતોને તમે એના પર અમલ ચલાવો. પ્રભુ પ્રેમ કરે છે, શરૂઆતથી પ્રેમ કરે છે. આદમ હવાના એ પાપ પછી પણ પ્રભુ પ્રેમ કરે છે અને આજે પણ પ્રભુ પ્રેમ કરે છે. અને આજે તો એ પ્રેમને આપણે બહુ સારી રીતના આપણે સમજી શકીએ છીએ, સ્વીકારી શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં કઈ રીતના દેવ પોતે માણસ બનીને આવ્યા, ગભાણે જન્મ્યા અને તમારા મારા પાપ વધસ્તો પર લઈને એ પોતે મૃત્યુ પામ્યા. દેવ નથી ઈચ્છતા કે આપણે દુઃખી થઈએ. દેવ નથી ઈચ્છતા કે આપણે કોઈક સંકટ, મુશ્કેલીમાં કે જોખમમાં પડીએ. કેમ નથી ઈચ્છતા? તો દેવે ખરેખર જે શિષ્યોને પ્રાર્થના શીખવી એમાં પણ એ જ બાબત છે. જે પ્રાર્થના શીખવી એમાં એ શબ્દ આવે છે કે અમને પરીક્ષણમાં પડવા ન દે. કેમ? પરીક્ષણમાં પડતા દેવની એ ઓથોરિટી છે કે દેવ રોકી શકે છે પરીક્ષણમાં પડતા. અને એટલા માટે પ્રભુએ એ પ્રાર્થના શીખવીને કહ્યું કે તમે માગો મારી પાસે. ઓલરેડી પ્રભુએ તો પહાડ પરના શિક્ષણમાં પણ કહે છે માગો તો મળશે, શોધો તો જળશે, ઠોકો તો તમારા સર ઉઘાડવામાં આવશે. પરંતુ કેવી રીતના માગવાનું છે? હૃદયથી માગવાનું છે, વિશ્વાસથી માગવાનું છે. એની ટર્મ્સ અને કન્ડિશન છે, બરાબર? કેટલીક એની એ નિયમોની બાબતો એ આપણે વિસરી જઈએ છીએ કે નિયમોની એ બાબતોને આપણે ફોલો કરતા નથી અને આશા રાખે છે આશીર્વાદની, આશા રાખે છે કંઈક ચમત્કારની. રાઈના દાણા જેટલો જો વિશ્વાસ હશે અને તમે માંગશો તો તમને મળશે. પહાડને કશો કંઈથી સમુદ્રમાં નંખાતો એ થશે. અને એ જ પ્રાર્થનામાં પ્રભુ એમ પણ કહે છે અમને પરીક્ષણમાં પડવા ન દે. પણ પ્રભુ જાણે છે કે શૈતાન એ સતત માણસનું પરીક્ષણ કરે છે. શૈતાન એ સતત માણસને ગેરમાર્ગે દોરે છે. પરીક્ષણમાં કદાચ યાકૂબનો પત્ર પહેલા અધ્યાયમાં લખ્યું છે એમ લલચાઈને, બરાબર, આપણી દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડ્યા અને પાપ થઈ બી ગયો. તો ત્યાં એ જ પ્રાર્થનામાં આગળ આવે છે. શું આવે છે? એમને પરીક્ષણમાં પડવા ન દે, પણ ભૂંડાઈથી તું અમારો છૂટકો કર. એ પણ પ્રભુ કહે છે કે તમે માગો, હું તમને ભૂંડાઈમાંથી પણ છોડાવીશ, પાપમાંથી પણ છોડાવીશ, હું બહાર લઈ આવીશ. પણ આપણે તો આપણા પાપમાં જ બસ મસ્ત રહેવું છે. અને પિત્તર એના પત્રમાં બહુ જબરજસ્ત કહે છે એવા લોકો માટે કે પેલી ધોયેલી ભૂંડળ જેમ કાદવ આળોટવા સાવરું જાય છે ને, એવો નેચર છે. આપણે જે પ્રભુની ઈચ્છા છે ટર્મ્સ કન્ડિશન પ્રમાણે જીવન જીવવાની એ ફોલો નથી કરવી અને આશા રાખીએ છીએ મોટી મોટી કે સારું થાય, ભલું થાય, આશીર્વાદ મળે, પ્રેમ, આનંદ, શાંતિ મળે. મફત અને ભરપૂર મળે છે પ્રભુ તરફથી, પરંતુ એની કેટલીક ટર્મ્સ કન્ડિશન છે. એ નિયમોને આધીન થવું જરૂરી છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે નિયમ આધીન થયા, એમણે પોતે એ માણસ તરીકે આવીને બધું સહન કર્યું. એ દેવના રૂપમાં હોવા છતાંય દેવ હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ દાસનું રૂપ ધારણ કર્યું, પોતાને ખાલી કરી નાખ્યું. પિત્તર એના પત્રમાં બહુ સ્પષ્ટ કહે છે, જોઈએ વાંચીએ, જરૂરનું છે આ વાંચવું. પહેલો પિત્તર 2 અધ્યાય, પહેલો પિત્તર 2 અધ્યાય અને 19મી કલમથી આ પ્રમાણે ત્યાં લખ્યું છે કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે તો તે દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. હા, તમે સારું કરો છો અને સારું કરવાની સાથે જો તમારે કંઈક સહન કરવું પડે છે તો એ સારી બાબત છે, દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. પછી આગળ કહે છે 20મી કલમ, કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? ઓલરેડી આપણા જીવનમાં શિક્ષા, દુઃખ, પરીક્ષણ, મુશ્કેલી એ આપણી જ દુર્વાસનાનું કારણ છે, આપણી જ દુર્વાસનાનું પરિણામ છે. તેમાં પ્રશંસા પાત્ર શું છે? કશું નથી. એ તો આપણે જે કર્યું છે એ ભોગવવાનું છે અને એ દેવનો ન્યાય બધાને લાગુ પડે છે. માનવ દેહ ધારણ કરીને જે બી જન્મ્યા છે, ખ્રિસ્તી અખ્રિસ્તી બધાના માટે, કે જે તમે કરો છો એ તમારે અહીંયા શરીરમાં જ ભોગવવાનું છે. તમે એનાથી બચી જઈ શકતા નથી. એ ચાહે કોઈ બી હોય, એ ચાહે આહાબ રાજા હોય,
એ ચાહે દાઉદ રાજા હોય, એ ચાહે સુલેમાન રાજા હોય, કે ચાહે સમુએલ જેવો પ્રબોધક કે એના છોકરા હોય. જે તમે શરીરમાં ખોટું કર્યું છે એ અહીંયા જ તમારે ભોગવવાનું છે, ભોગવવાનું છે ને ભોગવવાનું છે. એ કુદરતનો ન્યાય છે, બરાબર. પરંતુ તમે સારું કરીને જો સહન કરવાની બાબત છે તો એ પ્રશંસા પાત્ર છે. પછી આગળ 20મી કલમનો બીજો ભાગ, પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે, કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે. કેમ કે ખ્રિસ્તે પણ તમારે સારું સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. પ્રભુએ તો કોઈ પાપ નહોતું કર્યું અને તેમ છતાં એમનું પરીક્ષણ થયું, તેમ છતાં એમણે સહન કર્યું. જ્યારે ઓલરેડી આપણે તો પાપી છે, 24/7 આપણું આયુષ્યના દિવસે દુઃખથી જ ભરેલા છે. તમે જો આ પ્રભુની કૃપા છે, કેમ કે પ્રભુએ જ્યારે એ આદમ હવાના સમયથી જોયું કે માણસના જીવનો તો બહુ જ દુઃખથી ભરેલા છે, કઈ રીતના ઓછા થાય. અને એટલા માટે તમે જુઓ તો જ્યાં નૂહ સુધીનો સમય છે ને, માણસોનું જે વર્ષો, જે આયુષ્ય કહેવાય એ 900 વર્ષનું હતું. સરેરાશ એ આયુષ્યના વર્ષો 900 વર્ષ હતા. પછી નૂહ પછી એ ઘટાડો થયો. નૂહ પછી જે નવી તક આપવામાં આવી 120 વર્ષ થયા. ક્યાં સુધી? મૂસાના સમય સુધી. મૂસા મરી ગયો ત્યાં સુધી. મૂસા 120 વર્ષ મરી ગયો. કેમ કે મૂસાએ કદાચ માંગ્યું હશે કે પ્રભુ મને તો 120 વર્ષનો લાભ આપો. કેમ? કેમ કે મૂસાના સમયમાં ફરી એક લાઈન બદલાઈ. આઈ કેમ ખબર છે? કેમ કે જો ઉત્પત્તિનું પુસ્તક લખનાર કોઈ લેખક હોય તો એ કોણ હતો? એ મૂસા હતો. કેમ કે મૂસાએ જ લખ્યા છે 5 પુસ્તકો. એટલે મૂસા એ જાણતો હતો કે નૂહના સમય સુધી 900 વર્ષનો આશીર્વાદ આપ્યો અને નૂહ પછી તમે 120 વર્ષનો આશીર્વાદ આપો છો. અને ગીત શાસ્ત્ર 90માં ગીતમાં એ જ મૂસાના જ ગીતમાં શું લખે છે? હવે માણસના વયના વર્ષો કેટલા? 70 વર્ષ અને બળના કારણે 80 વર્ષ. તમે ટકાવારી કાઢજો કેલ્ક્યુલેટરમાં, બહુ મોટો લોસ છે. ક્યાં નૂહના સમયના 900 વર્ષ, મૂસાના પકડે 120, એમાંથી 80 પકડે લાસ્ટ ડેડલાઇન, તો એ 40 વર્ષનો કાપ આવ્યો. 40 વર્ષ. મૂસાને થતું હશે પ્રભુ તમે આ લખાવો છો તો મને તો પણ 120 વર્ષનો આશીર્વાદ આપજો. એમ પ્રભુ કીધું સારું. એટલે મૂસાને તો 120 વર્ષનો આશીર્વાદ મળ્યો. આપણને પણ પ્રભુ એક કૃપાના વર્ષો આપે છે. ઘણા આપણા ખ્રિસ્તી એવા વડીલો છે, આગેવાનો છે કે જે 100 વર્ષ સુધી કે 90 વર્ષ સુધી હજી જીવી રહ્યા છે, 90મા વર્ષે પણ જીવી રહ્યા છે. એ કૃપાના વર્ષોનો આશીર્વાદ મળેલો છે. કેમ કે દેવ પ્રેમ કરે છે. દેવ એની કૃપામાં આપણને રોજ નવી તક આપે છે. દેવ ઈચ્છે છે કે આપણે પ્રેમ, આનંદ, શાંતિમાં જીવન જીવીએ. પણ ચોઈસ આપણી છે, ટર્મ્સ કન્ડિશન પ્રભુની છે. આ બે બાબતમાં આપણે ક્યાંક એવી ભૂલ કરીએ છીએ કે હાથે કરીને દુઃખી થઈએ છીએ, બીજાને દુઃખી કરીએ છીએ. ટર્મ્સ કન્ડિશન શું છે એ આપણે અયુબના જીવનમાંથી શીખીએ. અને એ તો છે જે 42મો અધ્યાય છે અને એમાં અયુબની કબૂલાત, કે જ્યાં આખા પુસ્તકમાં આટલી બધી વાર્તાલાપની બાબત છે, ડિબેટની બાબત છે. અયુબને ત્યાં કહેવામાં આવે છે કે તારો દોષ છે, તારી ભૂલ છે. પણ જ્યારે દેવ કહે છે, દેવ જ્યારે સાક્ષાત એ વાર્તાલાપમાં જોડાય છે ત્યારે અયુબને ભાન થાય છે અને અયુબ પોતે કબૂલ કરે છે. 42મો અધ્યાય અને 5મી કલમ, 5મી અને 6ઠી કલમ આ પ્રમાણે, મેં મારા કાનથી તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું. તેથી હું મારી જાતથી કંટાળું છું અને ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. ખરેખર જે વિદ્વાનો, સ્કોલરો માને છે એ માને છે કે શેતાને અયુબને પણ ઉશ્કેર્યો હશે, ન કરવાનું કરવાને માટે અયુબને ઉશ્કેર્યો હશે અને અયુબની એ ભૂલ હશે કે જેના કારણે આ પરિણામ આવ્યું. એટલે કોઈક નિર્ણય લેવામાં એની ભૂલ થઈ હશે, એના બાળકો માટે કે કદાચ એના જાનવરો માટે. કદાચ કીધું છે જાઓ આજે આ દિશામાં લઈને જાઓ, એના ચાકરોએ કીધું છે આ દિશામાં નહીં લઈ જાઓ. અરે હું કહું છું ને આજે આ દિશામાં લઈ જાઓ, એ દિશામાં ગયા અને લૂંટાઈ ગયા. તમે સમજ્યા? ક્યાંક કઈક રીતના શેતાને એવી રીતના, જો હવાને જે ભમાઈ શકતો હોય શેતાને એદનવાડીમાં, પવિત્ર વાતાવરણમાં, તો ઓલરેડી આપણે તો આજ પાપી જગતમાં, ફાની જગતમાં જ જીવીએ છીએ, જ્યાં ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ યોહાનની સુવાર્તામાં કહે છે જગતમાં તમને સંકટ છે, જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે.
એવા સંકટ ભરેલા જગતમાં અને એમાંય શૈતાન જે રોજ પરીક્ષણ કરતો હોય, સ્વાભાવિક છે ક્યાંક આપણી એ દુર્વાસનામાં ખેંચાઈ છે, લલચે છે, પાપ થઈ જાય, થશે જ, ઓલરેડી આપણે પાપી જ છે. આ સ્વીકારવું જ બહુ મોટી બાબત છે અને પ્રભુ ઈચ્છે છે કે આપણે જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરે. અને અયુબને એ જ ફરજ પાડી. અયુબને કહેવામાં આવ્યું, ભાઈ તે કંઈ એવું ખોટું નથી કર્યું કે આવ્યું, પણ તારી ભૂલ તો છે. અને પોતે સ્વીકારે છે કે હા, હું રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું. શેતાને એને પણ ક્યાંક લલચાયો હશે, ફસાયો હશે, જેનું પરિણામ એવું ભયંકર આવ્યું કે એની પત્નીએ પણ કીધું કે ક્યાં સુધી પોતાના પ્રામાણિકપણાને વળગી રહીશ, દેવને સાપ દેને મરી જાય. કેટલું ભયંકર એના માટે દુઃખદાયક હશે કે એની વાઈફે આવું કહ્યું. જે પતિ પત્નીના માટે એદનવાડીમાં આશીર્વાદ સમાન દેવની એ યોજનામાં કુટુંબ તરીકેનો આશીર્વાદ પ્રભુએ માણસને આપ્યો, એકમેકના સહાયકારી થવાનો, એકમેકના પ્રેમમાં જીવવાનો, એકમેકના એ દેવના સ્વરૂપ અને પ્રતિમાના પ્રમાણેના એ આશીર્વાદમાં દેવનો મહિમો પ્રગટ કરવાનો એ આશીર્વાદ. પણ શૈતાન એ માણસને એમ જ ફસાવે છે. સૌથી વધારે જો તકલીફ હશે ને તો આ સંબંધમાં હશે, પતિ અને પત્નીના સંબંધ. બંને તરફી પરીક્ષણ છે. શૈતાન બંને તરફી લલચાવે છે, બંને તરફથી એ રીતના એ દુર્વાસનામાં ખેંચી જાય છે, પાપમાં પાડે છે કે આશીર્વાદનો સંબંધ, જે દેવ તરફથી આશીર્વાદ મળ્યો, દેવનું સ્વરૂપ અને પ્રતિમા તરીકેનો, અને સફળ થાવ, વધો, પૃથ્વીને ભરવો, બંનેને આશીર્વાદ મળ્યો, એકમેકના સહાયકારી થવાનો, દેવના પ્રેમમાં રહેવાનો. તમે જો એફએસસીના પત્રમાં કેટલી સરસ એ બાબતો છે કે જેવો દેવે મંડળી પર પ્રેમ કર્યો એવો પતિએ પત્ની પર પ્રેમ રાખવાનો છે. જેમ મંડળી દેવને આધીન છે એમ પત્નીઓ આધીન રહેવાનો છે. કાં છે આધીનતા, કાં છે એ પ્રેમ? અને દિવસે દિવસે આ પરિસ્થિતિ વધારે બગડતી જાય છે. તમે જો સૌથી વધારે ડિવોર્સનું પ્રમાણ ખ્રિસ્તી, સૌથી વધારે સુસાઇડનું પ્રમાણ તો ખ્રિસ્તીઓ, સૌથી વધારે જે પ્રશ્નો કહેવાય કે કોર્ટ કેસીસ કહેવાય કે ઝઘડા કહેવાય. મારે કોઈક સારી બાબતને લઈને જો કે પોલીસ સ્ટેશનમાં જવાનું થયેલું તો જે પીઆઈ છે આપણા રબારી સાહેબ, એમણે જ કીધું કે સાહેબ, હું તો એવું માનતો કે ખ્રિસ્તી લોકો બહુ શાંત પ્રજા, બહુ પ્રેમ ભાવવાળી ને એવી બહુ જાતના બધા બહુ તકલીફ, બહુ કેસીસ. એનું કારણ છે કે ક્યાંક આપણે ટર્મ્સ અને કન્ડિશન ભૂલી ગયા છે. પ્રભુના આ વચનોમાં, પ્રભુના એ વિશ્વાસમાં જીવવાના બદલે, અને બીજી બાબત, જે પસ્તાવિક હૃદય હોવું જોઈએ કે જે પાપની કબૂલાત, પોતાની ભૂલ સ્વીકારવાની બાબત. જો આપણે માનવીય સંબંધોમાં ભૂલ નથી સ્વીકારતા તો દેવની દ્રષ્ટિમાં કઈ રીતના આપણો પશ્ચાતાપ માન્ય થશે? કેમ કે પ્રભુએ પ્રાર્થના જે શીખવી છે ને પહાડ પરના ભાષણમાં 6ઠ્ઠો અધ્યાય, એ પ્રાર્થના પછી બહુ સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી તમે માણસોના અપરાધો માફ નહીં કરો ને, તો હું પણ તમને તમારા અપરાધ માફ નહીં કરું. તો કઈ રીતના આપણે આશા રાખે કે હું પ્રભુને જોઈશ? કે પ્રભુ મને કહેશે, શું કહેશે? બે જ વાક્ય હશો ને પ્રભુ માટે. હું વારે વારે કહું છું, જ્યારે પ્રભુનું આગમન થશે, અહીંયા બેઠેલી છે એક એકના નામ મને ખબર નથી, પણ પ્રભુને તો ખબર છે. પ્રભુ નામ દઈને બોલાવશે અને કહેશે સ્ટેનલી, એટલે મારે આવવું પડશે. તો મારા માટે બે જ બાબત હશે. કા પ્રભુ કહેશે શાબાશ, સારા વિશ્વાસ ઊંચા કર, આવો. અને બીજું શું હશે? સ્ટેનલી, હા, આ દુષ્ચાકરને પકડો અને બહારના અંધકારમાં ફેંકી દો જ્યાં રડવું અને દાંત પીસવું. કોઈ ત્રીજી બાબત નથી. તો તમે તમારા માટે શું સાંભળવા ઈચ્છો છો? કે પ્રભુ મને શું કહેશે? તો જે સાંભળવા ઈચ્છો છો તે માટે પ્રેક્ટિકલી તમે ખરેખર શું તૈયાર છો? અત્યારે આ લેન્ટના દિવસમાં ખરેખર એવું જીવન તમે જીવી રહ્યા છો? શું એ દેવની જે ટર્મ્સ કન્ડિશન એટલે નિયમની બાબત છે એ પ્રમાણે તમે પ્રભુના પ્રેમને માટે, પ્રભુના એ આશીર્વાદના માટે હકદાર બનો છો? અયુબને એ ખાતરી હતી અને માટે અયુબ 19મા અધ્યાયમાં આ પ્રમાણે કહે છે, એ જીવંત આશાની સાક્ષીની જાહેરાત કરે છે 25મી કલમમાં. હું જાણું છું, વાંચી 19મું અધ્યાય 25મી કલમ, હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું દેવને જોઈશ. તેને હું પોતાની મેળે જોઈશ, મારી આંખો તેને જોશે.
બીજાની નહીં. શું આ ખાતરી, આ જીવંત આશા તમારા જીવનોમાં છે? નથી તો વિચાર કરીએ. અયુબના જીવનમાં આવું ભયંકર સંકટ, દુઃખ હોવા છતાં એ પોતે દેવની નજરમાં પ્રામાણિક રહ્યો, દેવની નજરમાં સંપૂર્ણ બન્યો. એના માટે દેવે પણ કહ્યું કે મારો સેવક છે. આંખો બંધ કરી પ્રાર્થના કરી. પ્રભુની હાજરી આપણી સાથે છે. આપણા હૃદયમાં પ્રભુ વાત કરી રહ્યા છે. આપણું નામ દઈને પ્રભુ બોલાઈ રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું. હા, જેમ અયુબને એ ખાતરી આપવામાં આવી, એ જીવંત આશાની ખાતરી અયુબે સ્વીકારી અને પ્રભુને મળવાને, પ્રભુને જોવાની એ ખાતરી એણે જાહેર કરી સાક્ષી તરીકે. શું આપણે પ્રભુને જોવાની, મળવાની, પ્રભુના રાજ્યમાં પ્રવેશ પામવાની ઈચ્છા રાખીએ છીએ? તો એ પ્રભુ આપણને આપણા હૃદયમાં એ વાસ્તવિકતાનું ભાન કરાવી રહ્યા છે. જો ક્યાંક આપણે હજુ પણ સમય છે, જેમ પ્રભુ રોજ નવી કૃપા આપે છે, આપણા પાપો વિસરી જાય છે, એમ આપણે પણ આપણા વેરીઓને માફ કરીએ. આ જ્યાં પણ પ્રશ્નો, સમસ્યાઓ છે, એ બધું આપણે વિસરી જઈએ. આ પિત્તરને જ્યારે એ કહેવામાં આવ્યું અને પિત્તરને ખાતરી થઈ, પિત્તર પ્રભુ ઈસુ પાસે આવ્યો, પ્રભુ મારો ભાઈ દિવસમાં 7 વાર અપરાધ કરે, શું ત્યાં સુધી જ મારે માફ કરવાનો? પ્રભુ કહે છે, હું તો 7 વખત નહીં, દિવસમાં તારો ભાઈ જો આવે તો કેવળ 7 વખત નહીં, 7 ગણી 70 વાર માફ કર. આપણો પ્રભુ કેટલો દયાળુ છે કે આપણા અસંખ્ય અગણિત એવા પાપોને પ્રભુ વિસરી જાય છે, માફ કરે છે. એ આજે પણ આપણને માફ કરવા તૈયાર છે, પણ પ્રભુ આપણી પાસે આશા રાખે છે કે આપણે પણ કબૂલાત કરીએ, આપણા પાપોની કબૂલાત કરીએ, આપણા પાપોની આપણે માફી પ્રાપ્ત કરીએ. અને પ્રભુ કહે છે એ પ્રમાણે માણસોને પણ તમે માફ કરો. એ કોઈ પણ હોઈ શકે છે, પતિ પત્ની તરીકે, મા બાપ બાળકો તરીકે, ભાઈ બહેન તરીકે, અડોશી પડોશી, જે બી પ્રભુ હૃદયમાં તમને એ ખ્યાલ આપી રહ્યા છે, આપણે માફ કરીએ. પ્રભુ આપણને માફ કરે છે અને પ્રભુ અનંત જીવન આપે છે. પ્રભુ આપણને પ્રેમ કરે છે, આનંદ અને શાંતિ આપે છે. પ્રભુ ઈચ્છે છે કે આપણે એ આનંદ શાંતિમાં જીવીએ. આપણે પણ માફ કરીએ અને પ્રભુ આગળ આપણું હૃદય ખુલ્લું કરીએ, પસ્તાવિક હૃદય સહિત પ્રભુને આપણે આપણું અર્પણ કરીએ. અને પ્રભુ આશીર્વાદો લઈને આપણા જીવનમાં આવવા તૈયાર છે. જે પણ પ્રશ્નો, સમસ્યાઓ છે, જો કોઈ દુઃખની બાબત છે, બીમારીની, માંદગીની બાબત કે સતાવણીની બાબત છે, પ્રભુ બધું દૂર કરવા માગે છે. પ્રભુ એની શાંતિ, એનો આનંદ, એનો આશીર્વાદ આપવા માગે છે. એ સામેથી આપણી પાસે આવ્યા છે, આપણા જીવનમાં આવ્યા છે. એ કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, આપણું નામ લઈને કહી રહ્યા છે, હું તારી સાથે છું, હું તારી સાથે છું, અંત સુધી તારી સાથે છું, જગતના અંત સુધી હું તારી સાથે છું. હું તને કદી મૂકી દઈશ કે ત્યજી દઈશ નહીં. મેં તને પસંદ કર્યો છે, મેં તને પસંદ કરી છે. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અયુબના જીવનમાં દુઃખ આવ્યું, પણ અયુબની એ આધીનતા, તમારા પ્રત્યેની એ આધીનતા એના માટે આશીર્વાદનું કારણ બની. પ્રભુ, આજે તમે અમને પણ નવી તક આપી છે. તમારી આધીનતામાં આવવાને માટે તમે જે અમને નવી તક આપી છે, એક નવો આશીર્વાદ અમને આપ્યો છે, આભાર માનીએ છીએ. કૃપા માંગીએ છીએ આ આધીનતામાં જીવન જીવતા પ્રભુ અંત સુધી ટકી રહીએ. આ જીવંત આશામાં તમને મળવાને માટે અને તમારા રાજ્યમાં પ્રવેશ કરવાને માટે અમે અંત સુધી ટકી રહીએ અને આશીર્વાદ પ્રાપ્ત કરીએ તેવું થવા દો. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુની સગલી પ્રાર્થના બોલીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તેમ અમારા ઋણીઓ અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તમે સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવબાપનો માપે પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સાર્વત્રિક સંગત, તેની શાંતિ, તેનો આનંદ, તેનો આશીર્વાદ દોરવણી આપણ સર્વની સાથે, જેઓ પ્રભુની આધીનતામાં આવ્યા છે, વચનોની આધીનતામાં આવ્યા છે, દરેકની સાથે હમણાંથી અંત સુધી રહો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.